ભારત સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં અહીંયા પરમિટ માટે બધા કામકાજ ચાલતા હોય છે, સરકારી કચેરી છે। અહીંયા તમે જોઈ શકો છો અત્યારે 3 ગાડી પાર્કિંગ તરીકે બારી આગળ પડી છે। હાલવાની સગવડને જગા નથી, ક્યાંથી હાલવું આ તમે જોઈ શકો છો। 3 ગાડી સ્પ્લેન્ડર, એક સુઝુકી એક્સેસ ને એક બુલેટ, આ 3 ગાડી અહીંયા પાર્કિંગમાં પડી છે। પછી કોઈ સુવિધા નથી અહીંયા જનતા માટે, પંખાની, પાણીની વ્યવસ્થા કોઈ જાતનું કાંઈ નથી। જનતા તમે જોઈ શકો છો અહીંયા લાઈનમાં ગરમીમાં તમે જોઈ શકો છો, કોઈ પંખાની સગવડ નહીં। અને આ કેવી સિસ્ટમ કહેવાય કે જ્યાં જનતાને બારી છે, અહીંયા પાર્કિંગ ગાડી પડી છે। આ ગાડી કોની છે અને શું કામ અહીંયા પડી જાય, એક મોટો ચર્ચાનો વિષય છે। અને અહીંયા કેવાયસી ના રૂપમાં તમે જોઈ શકો છો જનતા પીસાતી જાય છે અને એટલી પરેશાન થાય છે। મોબાઈલમાં એપ ડાઉનલોડ કરો, આ કરો, ઓલું કરો, ધક્કા સિવાય કાંઈ નથી। આ એ જ જનતા છે કે જે ભારતની સરકાર બનાવે છે અને મતદાન કરે છે। આજે એ જનતા અત્યારે તમે જોઈ શકો છો કેટલી પીસાઈ રહી છે। અને આ બેન જોવો છો કે કેવા હેરાન થઈને આ બેઠા છે। આ કોઈ સગવડ છે ત્યાં બેઠવાની કાંઈ સગવડ નથી બેન? ના નથી। આ બેન કેવી રીતે બેઠા છે, કોઈ જાતની સગવડ નથી, તમે જોઈ શકો છો। અને આ એક ચર્ચાનો વિષય છે કે આ પાર્કિંગ છે, અહીંયા ગાડી પડી છે આ 3, તો આ શું પાર્કિંગ છે? એટલે આ એક મોટો ચર્ચાનો વિષય છે। જામનગરથી સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ, બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી। જય હિન્દ, જય ભારત।